ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ભાઈ? વાગ્ય છે 10:30 અને ભાઈ આપણે નાસ્તા પાણી કરી દીધા છે ફર્સ્ટ ક્લાસ. અને નીવાબેનને આજે છે એક્ઝામ ટ્યુશનમાં, એટલે નીવાબેન એક્ઝામ દેવા માટે નીકળી ગયા છે. અને મનીષા એ કંઈક બનાવે છે. શું બનાવે છે લાતું? ઉપવાસ બને છે. તો મારે આ રોજની ખાવાની હતી. આ હું બેઠો બેઠો ડબલામાંથી ખાતો હતો રોજ સાંજે, તો એ શેકી નાખી. હા, ડાખડા નડતા હતા ને તમને. હા, કાઢી પણ દીધા. સ્વાદ નહીં ફરી જાય એનો. કાઈ નો ફરે. બધા ન્યુટ્રિશન વયા જાય બધા ગરમ થઈને. ન્યુટ્રિશન જ છે તમારા. શું તમારા ન્યુટ્રિશન જ છે ભાઈ? તમારે આવું કચરું કરી નાખ્યું નકરું જો ને. ડાખડા છે બધાય. દાખલા છે ને. મુખવાસ બનાવવાનો છે ખાલી એમના શેકીને મૂકી દેવાની છે. મુખવાસ મુખવાસ બનાવવાનો છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ. મુખવાસ બનાવવાનો ભાઈ હે ને, પેલા આજે ખાલી આપણે એ જો તલી છે કઈ. જો આ વરિયાળી શેકી નાખી છે અને તલી શેકાઈ ગઈ છે. ના ના, એમ તો હજી આપણી છે હો ભાઈ, આ કાચી શેકા વગરની આ ભાઈ વરિયાળી. તલી તો ફર્સ્ટ ક્લાસ જો શેકાઈ ગઈ છે. તો દાણા કેવા ફૂલાઈ ગયા જો મસ્ત ગરમા ગરમ. હો ભાઈ, આપણે ગોળી આવે ને એ નાખજો, મજા આવે મુખવાસમાં. મુખવાસ એને જ કહેવાય. તને ન ભાવે એમાં અમારે તો ખાવો કે નહીં? અમે તારે ક્યાં ખાવો હોય? તું તો ઓલા ખાવાનું એમ ખાશો મુખવાસ. લોક રાખવો જોઈએ. એનાથી એક વારથી એક વાર ઢાંકણું ખુલે ને એવો લોક રાખ તો જ મેળ આવશે આખા દીમાં. હે એવું લે લોક વાળું. પૈસાની વાત કેમ લેવા દે. ચાલો ભાઈ, આવું કંઈક હાયલા કરે છે. અને જીયાનભાઈ લગભગ કાલે બેસી જવાના છે દેશમાં સુરત આવવા માટે. ચાલો, બાકી વાગ્યા 10:30. બાકી તમે મારો કાલનો બ્લોગ જોયો કે નહીં? જરા કમેન્ટ કરી દેજો. અને કાલની રીલ્સ જોઈ કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો, તમે આપણે લેવા આવી ગયા છીએ મઠ્ઠો. ભાઈ રાજભોગ મઠ્ઠો લેવા આવ્યા છીએ ભાઈ. બહુ જોરદાર બનાવે છે આ મઠ્ઠાવાળા ભાઈ. ચાલો, બાકી ઉનાળો છે, ગરમી છે, તો ભાઈ ઘરે મઠ્ઠો લઈ જઈને ખાઈ લઈએ. શું કર્યું? હું તો પાડ્યો તમારે. કોઈક સાઉથ ઇન્ડિયન હે ને ભાઈ આપણા યુટ્યુબમાં આપણા વિડીયો પર કમેન્ટ કર્યું ને તે મનીષા વાંચે છે. હવે અહીં જોઈએ હવે કઈ રીતે વાંચે છે ને એ. 3:30 વાગ્યા છે ને ભાઈ, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો મનીષા જો કાંદા ને શું છે કીધું, કાંદા કેપ્સિકમ અને ટમેટા સુધારે છે. અને બનાવવાના છે અમારા નીવાબેન. ઓકે, નીવાબેન છે ને ગપગોટા બનાવવાના છે. તો આપણે એને તમને એની રેસીપી કહી દઈએ છીએ. આજે નીવાબેનની ફેવરિટ રેસીપી છે ભાઈ. નીવાબેનને જે નાસ્તો કરવો હોય ને તે હાથે બનાવી છે. પણ આજે એમ કે મનીષા ટમેટા ને કાંદા ને કેપ્સિકમ સુધારી દે. બીજું શું નાખવાનું રહેશે આમાં? લીંબુ મીઠું. પણ લોટ છે નો રવો નાખવાનો છે ભાઈ, રવો નાખવાનો છે. પછી કાંદા ટમેટા કેપ્સિકમ ગાજર છે તો પછી તો નથી તો હું કામે કહેશો છે? નાખો તો ગમે એ નાખી શકો તમે. બટેકા નાખી શકો. હે નાખાય બધા પટલી સીને કરી નાખી બરાબર. તો કાચા નો રહીએ ને કાંઈ નો રહીએ. ચાલો, બાકી હમણાં આપણે ગપગોટા બનાવીને તો આપણે બતાવશું તમને. નીવાબેન બનાવી રહ્યા છે ગપગોટા. ચાલો ભાઈ, નીવાબેન બનાવી રહ્યા છે. રવાનું ખીરું છે 5 મિનિટમાં પલળી જાય છે.
ચટણી મીઠું આદુ લસણ બધું નાખી દેવાનું તમને મજા આવે એવું બરાબર નહીં હોય એમ જ ને ચિયામાં જરાક તેલ નાખી દેવાનું એટલે હમણાં ફટાફટ બની જાય આપણે ગપગોટા હમણાં તો કેટલી વાર ખબર 2 જ મિનિટમાં હમણાં બની જાય તમે ખાલી વિડીયોમાં એને બન્યા રહેજો હમણાં તને બનાવીને બતાવું કેવા બન્યા નહીં એ પણ મરચી કાંદા કેપ્સિકમ ટમેટા ધાણા લીંબુ મીઠું એવું નાખી દેવાનું ભાઈ હમણાં રેડી ટુ ઈટ હો ભાઈ 15 મિનિટમાં રેડી થઈ જાય તમારો નાસ્તો ફર્સ્ટ ક્લાસ તમને ભાવે એવો પાછો આમ ફેરવી નાખવાના એકવાર પછી આમ પીચી નાખવાના કાચાનો હોય ને એટલા માટે હોમમેડ નાસ્તો તૈયાર હો ભાઈ 15 મિનિટમાં અને એ પાછો હેલ્ધી ગપગોટા ₹20 નાસ્તો તૈયાર થઈ જાય જેટલો ખાવો એટલો કાની બહાર ખાવા જાવ તો તમને 5-6 આટલા 6 ગોટા ખાલી તમને ₹20 આપે હે ફરી વેખો ફરી ગયો એમ ને થોડાક રાતા થવા દેવાના કા હજી એક બાજુ નથી થયા છે હજી તોય થોડું કઈ રાતા થઈ જાય ને તો મજા આવે કડકડા થાય એકદમ મસ્ત રાતા બોલે તો બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી બનવા દેવાના એટલે મજા આવે થોડા કડકડા થઈ જાય ને તો બાકી મજા ન આવે એવું થાય લોટ રવાનો છે એટલે તો કાંઈ નડવાનો નથી મેંદો છે નહીં આમ ઢોસા જેવી જ સુગંધ આવે કા ના આજે નીવાનું ટ્યુશન છે નહીં કાંઈ સવારમાં પરીક્ષા હતી એટલે બહુ પછી નકર તો અત્યારે તો નીવાબેન ક્લાસીસ વહી જવાનું હોય 4:05 થવા આવ્યો ને 4 જ વાગ્યા છે હજી તો 4 વાગ્યામાં ભૂખ લાગી ગઈ આ મઠો ખાધો તો આપણે તોય બોલો બપોરે મઠો ખાધો તોય ભૂખ લાગી ગઈ પાછી તો રોટલી ખાધી હતી તોય ભૂખ લાગી ગઈ एक कांदा बाहर निकल गया जो થોડાક લાલ થવા માંડ્યા છે એવા હજી થોડાક થવા દેવાના પલટાવી નાખો ને એટલે એક બાજુની સાઈડ બની જાય ને ક્રિસ્પી થવા દેવાના મતલબમાં બીજું કાંઈ નહીં ક્રિસ્પી બની જાય એટલે ખાઈ લેવાના મસ્ત મજાના ચાલો બાકી આપણે આમાં સેમ્પલ લાવે ને એટલે આપણે ટેસ્ટ કરીને બતાવીએ કેવું છે चलो भाई अपने को सॉस नहीं खाना है ऐसे ही खाना है भाई थोड़ा ठंडा पड़ना पड़ेगा एवा હોય ગપગોટા તમે ક્યારે ખાધા કે નહીં ગપગોટા એ પણ જરા કમેન્ટ કરી દેજો ભાઈ ગરમ છે એલા મીઠું ઘટે મીઠું લીંબુ નાખ થોડુંક તો ખાટું લાગે તને શાકી દો તે રાખ્યું નહીં એક રાખ્યું ને શાકી તો પછી નાખ દે તને જે ભાવે એ રીતે મારે તો ખાલી એટલા જ ખાવાના સોસ હારે જરૂર નહીં પડે વે ચોક લે ભાઈ ચોક બેડ રેંડા ને ગળે ઉતરી રહ્યા છે
મને તો સારું જ ને એમ અહીંયા કાં આવે છે તાર બને મીઠું નાખ દે. મેં કીધું હો ભાઈ મેં કીધું લીંબુ ને મીઠું નાખવાનું સારું શું કીધું? તો કેવું તો પડે જ ને તમને સારું જ લાગે એનું કારણ છે બનાવી ન દેવું પડે ને એટલે એમ કે વાહ મસ્ત બન્યું એમ જ કર્યા કરો નીવા કાંઈ પણ વસ્તુ બનાવે કે હા મસ્ત બન્યું બનાવી ન દેવું પડે ને એટલે આવું કરે લુચી ગુંડી ચાલો બાકી વાગ્યા છે 4 અને હવે નીકળીએ ક્યાંક રોડે આટો મારવા જઈએ હવે પવન સારો છે બહાર એટલે ચાલો બાય ચટણી છે ભાઈ ટમેટો સોસ છે ખૂણો હશે અહીંયા જો આ બધા અહીં ખૂણા હશે ક્યાંક અહીંયા લખ્યું ઓપન ચાલો ભાઈ આવી ગયા છે બાલાજીમાં સેન્ડવિચ ખાવા માટે હું ને ધર્મેશભાઈ બંને ચાલો મસ્ત મજાની સેન્ડવિચ ખાઈ લઈએ